અરવલ્લી જિલ્લાના મોડાસાની સબલપુર પંચાયતમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સબલપુર સહિત ગામોના ગ્રામજનોએ નગરપાલિકા પર તેમજ ગામના સમાવેશ સરકારના નિર્ણય સામે કલેક્ટર કચેરી વિરોધ નોંધાવ્યો હતો। મોડાસા તાલુકાના સબલપુર પંચાયત સહિત 22 ગામોના 500 થી વધુ લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં નહીં ચાહી નગરપાલિકા સબલપુરને ન્યાય આપો જેવા સૂત્રો સાથે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જ્યાં ડીવાયએસપી પીઆઈ સહિત ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। સરપંચ સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટ હુકમ રદ કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। પ્રાંત અધિકારીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ છતાં લોકોએ કહ્યું હતું કે સરકાર તાત્કાલિક અસરથી વટ હુકમ પાછો ખેંચે, તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે 24 કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, સત્યવિચાર ન્યૂઝ, અરવલ્લી। હું કૈલાસબેન અમૃતભાઈ પરમાર સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું આજ રોજ ગ્રામ સભામાં બધા વ્યક્તિઓને બોલાવવામાં આવે છે। ગ્રામ સભામાં તમામ ગ્રામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે છે। જે વટહુકમ બહાર પાડવામાં આવે છે તે બાબતે સર્વે ગ્રામજનોને આ નિર્ણય લેવા માટે ગ્રામ સભા બોલાવેલી છે। આ ગ્રામ સભામાં અમારા ગામ લોકો દ્વારા 9/9/25ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે। તે વટહુકમનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે। નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી। આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે। આ અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી અમારા ગામ લોકોની માંગ છે। જય હિન્દ, જય ભારત। જયંતિસિંહ નાથુસિંહ, પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી। હું સબલપુર પંચાયતનો નાગરિક છું। તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કરી છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે, કારણ કે અમારે નગરપાલિકામાં જવું નથી। અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને। અમારી પ્રજા આર્થિક રીતે અને પછાત છે તો એ વેરો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી, કારણ કે નગરપાલિકામાં જવાથી સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં, પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે। માટે તમને અમે વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે, ત્યારે અમે કોઈ પણ સંજોગે નગરપાલિકામાં જવા માંગતા નથી। અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું, ગાંધી ચીધા માર્ગે જશું, ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું, પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપીશું। દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો। આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું, પણ પંચાયત નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જ જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ।